જે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં જે વાતાવરણ સ્થિર હતું, અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જોવો છો કે ધૂળની જે ડમરીઓ છે તે દૂર દૂર સુધી ઉડી રહી છે। સાથોસાથ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક વરસાદ વરસી રહ્યો છે। વિરમગામ, સાણંદ, માંડલની વાત કરીએ તો ત્યાં ધીમી ધારે વરસાદ પડ્યો છે। અમદાવાદ સહિતના ગાંધીનગરમાં પણ આ પ્રકારનું ધૂળિયું વાતાવરણ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે રાજસ્થાન અને ઉત્તરી પાકિસ્તાનની સરહદે જે સર્જાયું છે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળે છે। ગુજરાતના કુલ 10થી વધુ જિલ્લાઓમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। જામનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરમાં વાત કરીએ તો ધાંગધ્રા અને ચોટીલા સહિતમાં જે ભારે વરસાદ વરસ્યો છે। ધાંગધ્રાની વાત કરીએ તો ત્યાં એક રેલવે ક્રોસિંગ પડતા એક મહિલાનું મોત પણ થયું છે। સાબરકાંઠાના ઈડરની વાત કરીએ તો ઈડરમાં ગંભીરપુરા જે ગામ છે ત્યાં વીજળી પડવાનો જે બનાવ બન્યો છે, એક ભેંસનું મોત થયું છે। મોરબી મિતાણા જે રોડ છે હાઈવે ત્યાં પણ એક તેજ ગતિ એક વાવાઝોડું ફૂંકાયું છે, ત્યાં પણ 1.5 થી 2 કિલોમીટર જેટલો વાહનો છે તે હાલ થોભાવી દેવાની ફરજ પડી છે। આ પ્રકારનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે આગામી 48 કલાક સુધી ગુજરાતમાં જોવા મળશે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ આ પ્રકારની ધૂળની ડમરીઓ છે તે હાલ ઠેર ઠેર આ પ્રકાર જોવા મળે છે। પવનની ગતિ પણ છે અત્યાર સુધી પ્રતિ 20 થી 30 કિલોમીટર હતી, આ પવનની ગતિમાં પણ વધારો થયો છે અને 35 થી 45 કિલોમીટર પ્રતિ આ પ્રકારનું વાવાઝોડું અને ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે। ગાજવીજ સાથે અમદાવાદ સહિતના જે અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસ્યો છે। જો કે અમદાવાદમાં વરસાદ નથી પરંતુ આ પ્રકારની ધૂળની ડમરીઓ છે તે જોવા મળે છે। વિઝિબિલિટી કહી શકાય તો એકદમ ઝીરો છે, તેને કારણે વાહન ચાલકો છે તેને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે। એસજી હાઈવેનો જે વાત કરીએ તો એસજી હાઈવે પર હાલ વાહનો છે તેમણે થોભાવી દીધા છે કારણ કે દૂર દૂર સુધી આ પ્રકારની ધૂળની ડમરીઓ જે સર્જાતા ક્યાંય પણ વિઝિબિલિટી છે તે એકદમ સાફ નથી દેખાઈ રહી, તેને કારણે હાલ આ પ્રકારની વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। 45 થી 55 કિલોમીટરની ગતિએ આ પ્રકારની જે પવનની ગતિ અને વાવાઝોડું જે ફૂંકાવાની આગાહી છે તેની સીધી અસર હવે અમદાવાદમાં પણ જોવા મળી છે। ઊંચે સુધી જે આકાશ છે તે કાળું ડિબાંગ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને વાહન ચાલકોને સૌથી વધુ જે હાલ વાહન ચલાવવાની તકલીફ પડી રહી છે। અમદાવાદમાં જે ધૂળની ડમરીઓ છે પરંતુ સૌથી વધુ જે વરસાદ છે તે કચ્છના રાપરમાં છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લો છે, આ તમામ 10થી વધુ જિલ્લાઓમાં હાલ વરસાદ વરસ્યો છે। વરસાદની સાથે કરા પડવાના પણ જે બનાવ છે તે સામે આવેલા છે। હાલ ભર ઉનાળે આ પ્રકારની જો સ્થિતિ માવઠાની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનો એક આ ભાગ છે। દર વર્ષે આ પ્રકારની એપ્રિલ અને મેની મધ્યમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ જે ચોમાસા પહેલાની જે સ્થિતિ હોય તે આ પ્રકારની સર્જાતી હોય છે। આ પ્રકારની સ્થિતિને કારણે જે 10થી વધુ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે ખેડૂતોમાં રાહતની સાથોસાથ એક ચિંતાનું મોજું પણ છે। 10થી વધુ જે પાક છે, ઘઉં છે, જે તમાકુ, એરંડો જે સહિતના પાક છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે કેરીની સિઝન હોય છે તો કેરીના પાકને પણ હાલ એક મોટું નુકસાન છે। એપ્રિલના એન્ડ સુધીમાં અથવા મધ્યમાં આ પ્રકારના કેરીનો વેચાણમાં આવી જતી હોય છે। જો કે આ પ્રકારે મોસમનો જે માર્ગ જોવા મળ્યો છે તેને કારણે હાલ કેરી છે તે મોડી પડવા પામશે। બીજું જે 10થી વધુ જિલ્લામાં વાત કરીએ તો મોરબી જે મિતાણા હાઈવે છે ત્યાં પણ હાલ વાહન ચાલકોની એક લાંબી કતાર છે તે જોવા મળે છે। 2 થી 3 કિલોમીટર સુધી હાઈવે છે। જી મનોજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે હાર્દી ભટ્ટ અમદાવાદથી જોડાઈ ગઈ છે। હાર્દી, જણાવશો આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને હાલ ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જી હાર્દી। તો હાર્દીનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। હાર્દી, જણાવશો આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? આજે બીજા દિવસે પણ જે ધૂળની ડમરી જોવા મળી રહી છે, હાલ ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? વિકાસ જેવી રીતે એપ્રિલ મહિનામાં ખૂબ જ ચોક્કસથી વિકાસ જેવી રીતે એપ્રિલ મહિનામાં ખૂબ જ તાપ જોવા મળતો હોય છે, પરંતુ હાલના દ્રશ્યો જેવી રીતે તમે જોઈ શકો છો કે ભર ઉનાળામાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ક્યાંક ને ક્યાંક જે આ વાતાવરણ છે તે હાલમાં સર્જાયું છે। ભર બપોરે જ્યારે એપ્રિલ મહિનામાં ધગધગતો તાપ પડતો હોય છે
તે સમયે હાલમાં જે વાહનોમાં તમે જોઈ શકો છો કે લાઇટ ચાલુ કરવાની કહેવાય કે જે સમસ્યા છે તે હાલમાં ઊભી થઈ છે અને ભર બપોરે લોકો પોતાના વ્હીકલમાં લાઇટ ચાલુ કરી છે. જે અંધારપટ છે તે બપોરના સમયે જ સર્જાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાવાઝોડું જોવા મળ્યું છે અને ધૂળની ડમરીઓ સાથે જે રસ્તો છે તે અંધારપટ છવાઈ જાય તેવો સર્જાઈ ચૂક્યો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે વિકાસ, તો હવામાન વિભાગ દ્વારા 48 કલાકની જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. અલગ અલગ શહેરોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા તેમજ અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં જે વરસાદી વાતાવરણ રહી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે તેવી જે કહેવાય કે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે 48 કલાક માટે કરવામાં આવી છે. તેની સાથે સાથે ઉનાળામાં જ્યારે વરસાદ પડતો હોય છે તો ઘણું પાકને પણ નુકસાન થઈ શકે છે. તો તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ઉનાળામાં કેરીનો પાક થતો હોય છે, કેરીના પાકને પણ નુકસાન થાય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. હાલના વાતાવરણ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કહેવાય કે જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની પણ જે સૂચવણી છે તે આપવામાં આવી છે. હું ફરી એકવાર કેમેરામેનને કહીશ કે હાલના જે દ્રશ્યો છે તે બતાવે. હાલમાં જેવી રીતે ભર બપોરે તમે જોઈ શકો છો કે જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જે વાતાવરણ સર્જાયું છે, ક્યાંક ને ક્યાંક સાંજનો સમય થઈ ચૂક્યો હોય તેવું હાલમાં વાતાવરણ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ આગાહી કરવામાં આવી હતી, 48 કલાકની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ક્યાંક ને ક્યાંક જે આ વાતાવરણ છે તે સર્જાયું છે. અમુક વિસ્તારોની વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોમાં જે વરસાદી છાંટા છે તે પણ જોવા મળી રહ્યા છે. તમે હવામાં અત્યારે જોઈ શકો છો કે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડું સર્જાય તેવું પણ દેખાઈ રહ્યું છે. ભર બપોરના સમયે દરેક લોકો પોતાના વાહનોમાં જે લાઇટો છે તે શરૂ કરી દીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જે આ વાતાવરણ છે તે હાલમાં જોવા મળી રહ્યું છે અને ભર ઉનાળે એટલે કે એપ્રિલ મહિનામાં જ્યારે ધગધગતી ગરમી પડતી હોય છે, 42 થી 44 ડિગ્રી ગરમીનું વાતાવરણ રહેતું હોય છે, તેની વચ્ચે આ ડિસ્ટર્બન્સની અસરના કારણે ક્યાંક ને ક્યાંક આ રીતનું વાતાવરણ છે જે હાલમાં સર્જાયું છે. લોકોને ક્યાંક ને ક્યાંક આ વાતાવરણથી રાહત મળતી હોય છે, કારણ કે જે તાપ પડતો હતો તેનાથી બચવા માટે જે હાલમાં જે વાતાવરણ સર્જાયું છે તેને લોકો ક્યાંક ને ક્યાંક માણી રહ્યા છે. જી વિકાસ. જી હાર્દી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, જણાવશો હાલ આપ અમદાવાદના કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? હાલ અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ત્યારે ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે હાલ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તમને ગાંધીનગરના જે વિસ્તાર છે તેનું એક વખત દ્રશ્યો બતાવીશું. આ ગાંધીનગરથી માણસા હાઈવે છે. લગભગ છેલ્લી 10 થી 15 મિનિટથી આ પ્રકારે વાદળછાયું વાતાવરણ હતું ને વાદળછાયા વાતાવરણ બાદ અચાનક જે પવન જે છે એ પવન ફૂંકાવાની શરૂઆત થઈને ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ જે છે તે પણ ઉડી રહી છે. જગતનો તાત અને ખેડૂતો કયા કયા પ્રકારના વાતાવરણના બદલાવથી ચિંતિત છે, કારણ કે ખેડૂતોના ઘઉં જે છે પાકી ગયેલા તે હજુ ખેતરમાં છે અથવા તો ઘઉં લણવાના બાકી છે અને રાયડો સહિતની જે પાક હજુ વાવેલા છે તેને લઈને પણ ખેડૂતો ચિંતામાં છે, કારણ કે ખુલ્લામાં અને આકાશમાં પડેલો આ ધાન છે અથવા તો આ તેમનો જે પાક છે તે બગડી જાય તેવી ભીતિ છે. અને હજુ પણ જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રકારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ છે. અત્યારે હાલ પણ ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા જે છે તેની શરૂઆત થઈ છે, પરંતુ પવન હોવાના કારણે આ વરસાદ જે છે વધારે પડે તેવી શક્યતાઓ નથી, પરંતુ છૂટો છવાયો વરસાદ એટલે કે છાંટા જે છે તેની શરૂઆત ગાંધીનગરની અંદર પણ અત્યારે હાલ થઈ ચૂકી છે. વિકાસ. જે હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહો. અમારી સાથે રાજકોટથી કલ્પેશ ગોહિલ જોડાઈ ગયા છે. આપ જોઈ શકો છો તે રીતના અમારી સાથે કલ્પેશ ગોહિલ જોડાયેલા છે. કલ્પેશ, જણાવશો આજે સવારથી જ રાજકોટમાં અમી છાંટણા થયા હતા. અમદાવાદની વાત કરીએ તો હાલ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ધૂળની ડમરી ઉડી રહી છે. હાલ રાજકોટમાં કેવી પરિસ્થિતિ છે? ખાસ વિકાસ વાત કરવા જઈએ તો આપ જોઈ શકો છો જે રીતે રાજકોટમાં પણ વાતાવરણ છે તેમાં પલટાવ જોવા જરૂર મળી રહ્યો છે. એક તરફ જોવા જઈએ તો ક્યાંક ચૂંટણીનો માહોલ છે ને રાજકારણીઓમાં જરૂરથી પલટાવ જોવા મળતો હોય છે, પરંતુ હાલ અત્યારે
કુદરતે પણ ક્યાંક લોકોની અને ખેડૂતો સાથે રાજકારણ રમવાનું શરૂ કર્યું છે અને પોતાના વાતાવરણમાં જરૂરથી પલટાવ દેખાડ્યો છે. કહી શકાય છે કે એકદમ 45 ડિગ્રી ટેમ્પરેચર, 42 થી 45 ડિગ્રી ટેમ્પરેચર અને સીધું 25 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતા ક્યાંક લોકોમાં ઠંડકનો અહેસાસ થયો છે. પરંતુ જે રીતે જો વાત કરવા જઈએ સૌરાષ્ટ્ર કચ્છની, તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદના જે અમી છાંટણા છે તે થયા છે, ક્યાંક ભારે. જી કલ્પેશ આપનો સંપર્ક ફરી એકવાર કરીશું. અમારી સાથે અમદાવાદથી હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે. હિરેન, જણાવશો હાલ અમદાવાદમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? વિકાસ, અમદાવાદના હાલના વાતાવરણની જો વાત કરવામાં આવે અને જે દ્રશ્યો તમને કેમેરામેન નિકેશ વાળંદની મદદથી બતાવવા માંગીશ તો તમે માનશો જ નહીં કે આ ઉનાળાના દ્રશ્યો છે. ભર ઉનાળે આ રીતનું વાતાવરણ પણ સર્જાઈ શકે, પરંતુ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના પાલડી વિસ્તારના દ્રશ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે એક તુફાન આવતું હોય, જાણે કે વાવાઝોડું થતું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 1 કલાક પહેલાની જો વાત કરું તો 1 કલાક પહેલા અહીંયા ધોમ ધકતો તાપ હતો, બફારો હતો અને જે પવન અહીંથી પસાર થતો હતો તે લિટરલી લૂ જેવો પવન હતો. પરંતુ અત્યારે જે પવન છે તે ઠંડો પવન છે. જે ગતિની વાત કરું તો અત્યંત તીવ્રતાથી પવન વહી રહ્યો છે અને એવું વાતાવરણ સર્જાણું કે જાણે ચોમાસામાં વરસાદ પડવાની શરૂઆત થાય તે પહેલા જે આંધી આવતી હોય છે તે રીતનું વાતાવરણ અમદાવાદનું આપ જોઈ રહ્યા છો. આ કોચરબ વિસ્તાર, જે કોચરબ આશ્રમ આવેલો છે તેની આસપાસનો વિસ્તાર છે. કેમેરામેન નિકેશ વાણંદને એ પણ વિનંતી કરીશ કે દ્રશ્યો આપને રિવરફ્રન્ટના દ્રશ્યો પણ બતાવે. આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો તે રિવરફ્રન્ટ આવેલો છે તેના દ્રશ્યો છે. તેની ઉપર સ્પષ્ટપણે એકદમ વાતાવરણ જે છે તે કાળું ડિબાંગ થઈ ગયું છે. અહીંના જે વાદળો ઉપર આકાશમાં દેખાય છે તે પણ કાળા ડિબાંગ વાતાવરણો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સવારથી બપોર સુધી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ક્યાંક ઝાપટા પડ્યા, ક્યાંક કરા પડ્યા અને ક્યાંક વાવાઝોડું પણ હતું. ત્યારબાદ વિરમગામની અંદર પણ આ રીતનું વાતાવરણ જોવા મળ્યું હતું. વિરમગામમાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું અને વાવાઝોડા જેવા દ્રશ્યો, અને બિલકુલ એવા જ દ્રશ્યો જે સૌરાષ્ટ્રની અંદર થોડા સમય પહેલા, વિરમગામની અંદર થોડા સમય પહેલા જોવા મળ્યા હતા, એ જ દ્રશ્યો હાલ અમદાવાદની અંદર જે રિવરફ્રન્ટ આવેલો છે ત્યાં પણ જોવા મળી રહ્યા છે. કોચરબ આશ્રમ વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર પણ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો અને આ દ્રશ્યોથી અંદાજો પણ લગાવી શકો છો કે જે પવનની તીવ્રતા છે તે સામાન્ય પવન કરતા પણ વધારે છે અને તેના કારણે જે ધૂળની ડમરી ઉડી રહી છે તેના કારણે અમદાવાદનું સમગ્ર વાતાવરણ છે તે ધૂળિયું વાતાવરણ થઈ ગયું છે અને એક રીતે અંધકાર છવાયો છે. કેમેરામેન નિકેશ વાણંદને એ પણ વિનંતી કરીશ કે ઉપરના આકાશી દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરે કે જે આકાશ અત્યાર સુધી એકદમ સાફ સુથરું હતું અને જ્યાં સૂર્યનો પ્રકોપ પડી રહ્યો હતો તે વાતાવરણ અત્યારે અંધકાર જેવું થઈ ગયું છે અને સૂર્ય ક્યાંય દેખાતો નથી. આ જે ધૂળ છે અથવા તો જે વાદળો છે કાળા ડિબાંગ, તેના કારણે સૂર્ય ઢંકાઈ ગયો હોય તે રીતના વાતાવરણ જોવા મળ્યા છે. હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો આજે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે, વરસાદ પડી શકે છે. તે જ પ્રમાણેના દ્રશ્યો સૌરાષ્ટ્રમાંથી પછી તે રાજકોટની આસપાસના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રની બીજી વાત કરીએ સુરેન્દ્રનગર આસપાસના વિસ્તાર હોય કે પછી વિરમગામ આસપાસના દ્રશ્યો હોય, તેવા જ દ્રશ્યો અત્યારે અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ફરી એક વખત કેમેરામેન નિકેશ વાણંદને વિનંતી કરીશ કે તે કોચરબ આશ્રમ આસપાસથી લઈ અને છેક રિવરફ્રન્ટ સુધીના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારના કોચરબ આશ્રમ વિસ્તારના દ્રશ્યો છે અને સાથે સાથે રિવરફ્રન્ટના પણ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે ઊંચી ઇમારતો અહીંયા આવી છે એ પણ અત્યારે ધૂળની ડમરી અને પવનના ચપેટમાં આવી છે અને ધૂળની ડમરીથી ઢંકાઈ ગયેલી સ્પષ્ટપણે જોઈ શકાય છે. નીચેના જે દ્રશ્યો છે વૃક્ષોની જે સામાન્ય ઊંચાઈ હોય છે તેનાથી ઉપર પણ આ જે માફ કરજો ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે અને એક રીતે આકાશ ઉપર કબજો પવન અને પવનના કારણે આ ધૂળની ડમરીઓએ જમાવી દીધો હોય અને વાતાવરણ પણ ક્યાંક એવું કહી રહ્યું હોય કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી પ્રમાણે વરસાદ પડે તો પણ નવાઈ નહીં, વરસાદી ઝાપટું આવે તો પણ નવાઈ નહીં. આ રીતનું વાતાવરણ હાલ અમદાવાદનું જોવા મળી રહ્યું છે. વિકાસ. જી હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહો. અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, જણાવશો હાલ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? ચોક્કસથી વિકાસ, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જે અચાનક જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે
તો હાલ અમદાવાદના લાલ દરવાજા ખાતેની જો વાત કરીએ તો જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમને સૌથી વધારે તકલીફ પડી રહી છે. વિઝિબિલિટીની જો વાત કરું તો અહીંથી લગભગ 500 કે 600 મીટર દૂર પણ જોવું હોય તો તે જોવું અશક્ય બનતું હોય છે, કારણ કે જે વાવાઝોડું જે પ્રકારનું આવી રહ્યું છે, જે પ્રકારે ધૂળ ઉડી રહી છે તેના કારણે જે નજીકનું જે 500 થી 600 મીટરની વસ્તુ જોવા માટે પણ ક્યાંક સ્પષ્ટ જે ચિત્ર છે દેખાતું નથી. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે થયું છે તેના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં શહેરોમાં ક્યાંક વરસાદી ઝાપટા પણ પડી શકે છે. તો વિરમગામની વાત કરીએ, ધાંધ્રા છે અને જે બીજા જે વિસ્તારો છે, જે શહેરો છે, ત્યાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે. ખાસ કરીને કે જે માવઠું જે થઈ રહ્યું છે તેના કારણે જે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ સાગર ખેડૂઓ છે તેને પણ સાગર ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા ના પાડી દેવામાં આવી છે. અચાનક જ જે વાતાવરણમાં પલટો આવ્યો છે, લગભગ શરૂઆતની જો વાત કરીએ તો 40 થી 42 ડિગ્રી જે તાપમાન રહેતું હતું તેના કારણે જે છે એ અત્યારની જો વાત કરીએ તો ઓછામાં ઓછું 3 થી 4 ડિગ્રી જે છે તેમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ચોક્કસથી કહી શકાય કે વાતાવરણમાં જે ગરમી હતી તેમાંથી લોકોને રાહત મળી છે, શહેરીજનોને રાહત મળી છે. પરંતુ અત્યારની જે વાતાવરણ છે, જે દશા છે તે પ્રમાણે ચોક્કસથી જે લોકો છે તેમને પરેશાની ભોગવવી પડે છે, કારણ કે જે ધૂળ ઉડી રહી છે, ખાસ કરીને જેને શ્વાસની બીમારીઓ અથવા તો અસ્થમા જેવો હોય છે તેઓ લોકોને આ જે ધૂળની ડમરી ઉડતી હોય છે તેનાથી ચોક્કસ એક પ્રકારનું નુકસાન થતું હોય છે, શ્વાસ લેવામાં નુકસાન થતું હોય છે. અને બીજી તરફ જો વાત કરીએ તો આવી જ્યારે સિચ્યુએશન બનતી હોય છે ત્યારે ડોક્ટરો ખાસ કરીને જે સગર્ભા મહિલાઓ હોય છે, બાળકો હોય છે અને જે વૃદ્ધો હોય છે કે જેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, તેઓને કામ વગર બહાર નીકળવું એ ટાળવાનું ચોક્કસપણે એક ચેતવણી આપવામાં આવતી હોય છે. કારણ કે જે રીતે આ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, આ વાતાવરણ જોતા એવું પણ લાગી રહ્યું છે કે અમદાવાદમાં વરસાદ પડે તો પણ નવાય નહીં, કારણ કે જે રીતે કાળા ડિબાંગ જે વાદળો છવાયા છે આકાશમાં. અમારા કેમેરામેન નરેશ વાઢેર છે, તેમને વિનંતી કરીશ કે આકાશ તરફ તેમનો કેમેરો ફેરવ્યો અને જે ડિબાંગ વાદળો જે દેખાઈ રહ્યા છે એ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. ડિબાંગ વાદળો સાથે જે ધૂળની ડમરી ઉડી રહી છે સ્પષ્ટપણે આપને દેખાઈ રહી છે. અમારા નરેશ વાઢેર જે કેમેરામેન છે એ કંડારી રહ્યા છે કે જે દ્રશ્યો છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારના, કે વિઝિબિલિટી બહુ જ ઓછી થઈ રહી છે, કારણ કે જે ધૂળની ડમરી ઉડી રહી છે તેના કારણે 700 મીટર દૂર જોવું ને જે ચિત્ર છે તે પણ સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું. વિકાસ, જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી તે યથાર્થ થતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારો, શહેરોમાં જે વરસાદી ઝાપટા પડ્યા છે, કરા પડ્યા છે, તેના કારણે જે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જે ગરમીથી રાહત જે લોકોને મળી રહી છે કે જે 40-42 ડિગ્રી તાપમાન પહોંચતું હતું તેમાં ચોક્કસથી 3 થી 4 જે ડિગ્રી છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. અને બીજી તરફ જો આ જે વાતાવરણ છે એ વાતાવરણ જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે આ વાતાવરણ જો આવું ને આવું રહ્યું તો ચોક્કસ અમદાવાદમાં પણ માવઠું એટલે કે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. વિકાસ, જી ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે. મનોજ, આપની પાસેથી જાણવા માંગીશ કે સવારથી ગુજરાતભરના અનેક જિલ્લાઓમાં જે વરસાદ સાથે કરા પડ્યા હતા, શું અમદાવાદમાં તેની શક્યતા જોવાઈ રહી છે? જે અમદાવાદની વિકાસ જો વાત કરું તો અમદાવાદમાં જે થોડા સમય પહેલા જે એક તીવ્ર ગતિએ જે વાવાઝોડું જે ફૂંકાયું હતું 45 થી 50 કિલોમીટર પ્રતિ જે કિલોમીટર ઝડપે જે હતું, હાલમાં ધીરે ધીરે છે તે વાતાવરણ હવે સાફ દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ વાહન ચાલકોને પોતાની વાહનની જે હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી તે હવે ધીરે ધીરે વાતાવરણ એકદમ રાબેતા મુજબ બની રહ્યું છે. પરંતુ આકાશ તરફ નજર કરશો તો હજુ પણ કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે, તેને કારણે વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે અમદાવાદનો તમે જે જોઈ રહ્યા છો તે શહેરી વિસ્તાર એસજી હાઈવે છે, બધું અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો હાલ ત્યાં હળવા વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. સાણંદની વાત કરીએ, વિરમગામ છે, માંડલ છે, આસપાસના જે બારેજડી છે, દ્રસ્કોઈ છે, આ તમામ જે તાલુકા વિસ્તાર છે ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર સૌથી વધુ પ્રભાવિત થયો છે કે ધાંગધ્રામાં એક રેલવેનું ફાટક પડતા, ક્રોસિંગ પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. હિંમતનગરના જો ગંભીરપુરા ગામની વાત કરીએ તો ત્યાં વીજળી ત્રાટકી છે, ત્યાં એક ભેંસનું મોત થયું છે. સંખ્યાબંધ જે ધરાશાયી વૃક્ષો છે તે ધરાશાયી થઈ જવા પામ્યા છે. મિતાણા હાઈવે રાજકોટ છે, ત્યાં એક તીવ્ર ગતિએ જે વાવાઝોડું ફૂંકાયું હતું ત્યાં પણ 2 થી 3 કિલોમીટર વાહન ચાલકોનો એક જામ થઈ ગયો હતો. હાલમાં જે સ્થિતિ છે થાળે પડી રહી છે. પરંતુ વાત કરશે વાતાવરણમાં તો એકદમ 3 થી 4 ડિગ્રી છે તે વાતાવરણમાં હાલ ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર સૌરાષ્ટ્ર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં માછીમારીઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, કારણ કે અત્યારે તોફાની દરિયો બન્યો છે, તેને કારણે માછીમારી હાલમાં શક્ય નથી. ગઈકાલે પણ 10 થી વધુ બોટ લાપતા બની હતી, જોકે ધીરે ધીરે આ બોટ છે તે પરત ફરી હતી. હાલમાં હવામાન વિભાગની જે આગાહી છે તે આગાહી છે કે 48 કલાક સુધીમાં આ પ્રકારના હળવા ઝાપટા છે તે પડવા પામશે. પાકને નુકસાન છે તે સૌથી મોટો ચિંતાનો વિષય જગતના તાત માટે છે, કારણ કે ઘઉં, બાજરી, એરંડો, તમાકુ
ઘઉં સહિતના જે પાક છે તે હાલ ખેતરોમાં ઊભા છે, તેને કારણે આ જે માવઠો છે, માર પડ્યો છે, તેને નુકસાન હાલ ભીતિ જોવા રહી છે. સૌરાષ્ટ્રની જે કેરી છે સૌથી વધુ સૌરાષ્ટ્રની બાદમાં અન્ય શહેરોમાં જે આવતી હોય છે, તો હાલ કેરીનો પાકને પણ હાલ નુકસાનની ભીતિ જોવા મળે છે. ગયા વખતની જો વાત કરીએ તો ત્યારે પણ કેરીનો પાક તે મોડો પડવા પામ્યો હતો. આ વખતની સ્થિતિ પણ એ જ રહે તેવી શક્યતાઓ છે. બીજી વિકાસ સૌથી મહત્વ વાત કરું કે હાલમાં ચૂંટણી પ્રચાર છે તે જોરશોરથી ચાલી રહ્યો છે. મોટાભાગના જે સ્ટાર પ્રચારકો છે, જે નેતાઓ છે, હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. તો ક્યાંક આ પ્રકારનું જો વાતાવરણ આગામી 48 કલાકમાં રહ્યું તો જે રાહુલ ગાંધીની જે રેલીઓ યોજાવાની છે, પીએમની રેલીઓ યોજાવાની છે, અન્ય રાજ્યોમાંથી જે પૂર્વ સીએમ અને જે મુખ્યમંત્રીઓ પ્રચાર માટે સંબોધવા આવ્યા છે તેમની રેલીઓને પણ ક્યાંક મોટી અસર પડે તેવી શક્યતાઓ છે. કારણ કે માત્ર આ પ્રકારની સ્થિતિ અમદાવાદની નથી, સૌરાષ્ટ્રના 5થી વધુ જિલ્લા છે, જેમાં સુરેન્દ્રનગર છે, કચ્છ છે, જામનગર છે, રાજકોટ છે, બનાસકાંઠાની વાત કરીએ, સાબરકાંઠા, પાટણ, આ તમામ જિલ્લાઓમાં આ પ્રકારની વરસાદી સ્થિતિ જોવા મળે છે. ભારે વરસાદની સાથોસાથ કરા પણ પડી રહ્યા છે. જી મનોજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે હાર્દી ભટ્ટ જોડાઈ ગયા છે. હાર્દી, જણાવશો હાલ સેટેલાઇટ વિસ્તારમાં જે વાતાવરણ છે થોડું સાફ થયું છે, પવનની ગતિ પણ ધીમી થઈ છે, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી હાર્દી. તો અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, આપની પાસેથી જાણવા માંગીશું કે સેટેલાઇટ સહિત આસપાસના વિસ્તારોમાં હાલ ત્યાં પવનની ગતિ ધીમી થઈ ગઈ છે, જે વાતાવરણ છે તે પણ થોડું સાફ થયું છે. હાલ લાલ દરવાજા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? ચોક્કસથી જે રીતે ગુજરાતના અલગ અલગ શહેરોમાં અમદાવાદની જો વાત કરીએ તો અહીંયા જે છે ઠંડો પવન ફૂંકાવાનો વિકાસ કહી શકાય કે વરસાદ જ્યારે પડતો ને જે ઠંડો પવન ફૂંકાતો તેવા ઠંડા પવનનો અહેસાસ અહીંયા થઈ રહ્યો છે. પવનની ગતિ તો તેટલી જ છે, સાથે ધૂળની જે ડમરીઓ હતી તે પણ હાલ લાલ દરવાજામાં એ ક્યાંક થોડી ઓછી થયો એવું લાગી રહ્યું છે, પરંતુ પવનની જે ગતિ હતી તેમાં થોડો વધારે થયો છે. સાથે જ જે ગરમ પવન આવતો હતો તેની જગ્યા હવે જે ઠંડક ભરેલો જે પવન, એટલે કે વરસાદ પડે અને ત્યારબાદનો જે ઠંડા પવનનો અહેસાસ થતો હોય તેવો પવન હાલ લાલ દરવાજા ખાતે આવી રહ્યો છે. એટલે ચોક્કસથી વિકાસ એવું માની શકાય કે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ જે સ્કાયમેટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનું જે ચોમાસું છે લગભગ 96 થી 104% જે ચોમાસું રહેવાનું છે, અને જે ગરમી જે પડતી હતી 40 થી 42 ડિગ્રીના કારણે, તેના કારણે જે દરિયાકાંઠાઓ છે ત્યાં આગળ જે વૈજ્ઞાનિક તરીકેની જો આપણે વાત કરીએ તો જે બાપ બનીને ઉપર જતો અને વાદળો બંધાતા હોય તેવી સ્પષ્ટ સ્થિતિ આજે ગરમી શરૂઆતના દિવસોમાં જ પડી હતી. તેના કારણે આ જે વાતાવરણ છે, જે ક્લાઇમેટ છે, અચાનક જ ચેન્જ થયું છે, અને આ ચેન્જ વાતાવરણના કારણે હાલ જો વાત કરીએ તો વિઝિબિલિટી થોડી ઓછી દેખાતી રહી છે. સાથે જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડે તેવી પૂર્વ જે સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે. જે પવન છે તેની ગતિ લાલ દરવાજા ખાતે થોડી વધી રહી છે, પરંતુ જે રીતે કહી શકાય કે જે ઠંડો પવન જેને કહેવાય કે વરસાદ પડ્યાની બાદ જે ભીની સુગંધ આવતી હોય છે, માટીની જે સુગંધ આવતી હોય છે, તેવી સુગંધનો પણ એક મહેસૂસ થઈ રહી છે. ઠંડા પવન પણ મહેસૂસ થઈ રહ્યો છે, અને જે પવન છે તેની તીવ્રતા તો એટલી જ છે, પરંતુ જે ગરમીથી લોકોને રાહત મળી છે તેમાં શહેરીજનોમાં ચોક્કસથી ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. કારણ કે 42 ડિગ્રીની આસપાસનું જે તાપમાન રહેતું હતું અને ઠંડકના વાતાવરણ આજ સવારની જો વાત કરીએ તો સવારથી અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આ વાદળછાયું વાતાવરણ રાજ્યભરમાં સર્જાયું છે. અમારી સાથે હિરેન રાજ્યગુરુ જોડાયેલા છે. હિરેન, જણાવશો આપ પાલડી વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યારે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે અને આ વરસાદની કેટલી શક્યતા જોવાઈ રહી છે?
વિકાસ, અમદાવાદના વાતાવરણમાં જે પલટો આવ્યો છે, થોડી વાર પહેલા આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે અહીંયા જે પવનની ઝડપ હતી તે ઝડપ અત્યારે હાલ થોડી ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ સાથે સાથે એ પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે ઊંચી ઇમારતો છે તે ઊંચી ઇમારતો ઉપર પણ ધૂળની ડમરીનો કબજો ક્યાંક જોવા મળતો હોય તે રીતે સમગ્ર વાતાવરણ છે તે ધૂંધળું દેખાઈ રહ્યું છે. આ એકમાત્ર જગ્યા નહીં, પરંતુ અમદાવાદની અત્યારે હું તમને 3 થી 4 અલગ અલગ જગ્યાઓના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પાલડી, કોચરબ આશ્રમ સહિતના આસપાસના દ્રશ્યો છે, તમામ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે ઊંચી ઇમારતો પણ ક્યાંક ધૂંધળી દેખાઈ રહી છે. એનું કારણ એ છે કે પવનની જે તીવ્રતા છે તે સામાન્ય સંજોગોમાં જે હોય તેના કરતાં વધારે છે. એના કારણે ધૂળની જે ડમરીઓ ઉડે છે એ ધૂળની ડમરીઓના કારણે સમગ્ર વાતાવરણ ધૂંધળું થઈ ગયું છે. તો બીજી તરફ આકાશની અંદર પણ વાદળો છવાયા છે, કાળા ડિબાંગ વાદળો, જે પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. કેમેરામેન નિકેશ વાળંદને કહીશ કે અહીંયા જે બરાબર મારે ઉપર જે આકાશની અંદર પરિસ્થિતિ સર્જાય છે, જે વાદળો છે, અને અત્યારે પણ હાલ કોઈક જગ્યાએ છાંટા પડી રહ્યા છે અહીંયા, જેના કારણે એ શક્યતા વધારે જોવા મળી રહી છે કે થોડા સમયની અંદર કદાચ અહીંયા એકાદું ઝાપટું પણ પડી શકે છે. જી, અમારી સાથે હાર્દી ભટ્ટ જોડાઈ ગયા છે. હાર્દી, જણાવશો, આપ ત્યાં ઉપસ્થિત છો, ત્યાં શું પવનની ગતિ ઓછી થઈ છે? હાલ ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે બતાવશો. ચોક્કસથી વિકાસ, જેવી રીતે જે 10 મિનિટ પહેલા જે એસજી હાઈવે ખાતે જે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી, ક્યાંક ને ક્યાંક તેમાં થોડો ઘટાડો થયો છે, તમે જોઈ શકો છો. પરંતુ વિકાસ, જે વાતાવરણ છે તેમાં ઠંડક છે તે જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જે 48 કલાકની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. અલગ અલગ શહેરોમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી છાંટા છે તે પણ જોવા મળ્યા છે. હાલમાં તમે જોઈ શકો છો કે જે આ એસજી હાઈવેનો વિસ્તાર છે કે જ્યાં આગળ લોકોને ભર બપોરે જે વાહનોમાં લાઇટો શરૂ કરવાની કહેવાય કે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના પરિણામે અલગ અલગ શહેરોમાં વરસાદી છાંટા છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે. અને અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદી છાંટા છે જે શરૂ થઈ ચૂક્યા છે. કમોસમી વરસાદ કહી શકીએ, જેનાથી પાકને ઘણું નુકસાન થઈ શકે છે. અને તેમાં પણ જ્યારે ઉનાળામાં કેરીનો પાક થતો હોય છે, ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ શકે છે. અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે કે જ્યારે ભર ઉનાળામાં એટલે કે એપ્રિલ મહિનામાં વરસાદી છાંટા પડી રહ્યા છે, ત્યારે માછીમારોને પણ જે દરિયો છે તે ન ખેડવા માટે જે સૂચન છે તે આપવામાં આવ્યું છે. વિકાસ, હું ફરી એકવાર બતાવવા માંગીશ કે અત્યારે એસજી હાઈવે ખાતે જે વરસાદી છાંટા છે તે શરૂ થઈ ચૂક્યા છે. ધીમી ધારે જે વરસાદી છાંટા છે જે શરૂ થઈ ચૂક્યા છે. એટલે જે એપ્રિલ મહિનાની 42 થી 44 ડિગ્રી ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ત્રાહિમામ થઈ ગયા હતા, તેનાથી લોકોને હવે રાહત થશે. કારણ કે જે આ હવામાનમાં પરિવર્તન આવ્યું છે તેના કારણે શહેરીજનોને અલગ અલગ વિસ્તારો ખાતે જે ઠંડક થઈ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે આ વાતાવરણ સર્જાયું છે તેનાથી ગરમીથી રાહત મળશે અને જે ઠંડક છે તેનો અનુભવ થશે. એટલે હજુ પણ 48 કલાક દ્વારા જે હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે, વરસાદી છાંટા અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. હાર્દી, આપ અમારી સાથે બનેલા રહો. અમારી સાથે મનોજ અગ્રવાલ જોડાઈ ગયા છે. અત્યારે મનોજ, જાણવા માંગુ છું, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાથે બોડકદેવ, થલતેજના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે. હાલમાં જો વાત કરું તો વરસાદી જે છાંટા છે તે શરૂ થઈ ગયા છે. થોડા સમય પહેલા વાવાઝોડું જે વંટોળ જે સ્ટ્રોમ હતું તે હાલ એકદમ સ્થિર થઈ ચૂક્યું છે અને વાતાવરણ હવે સ્વચ્છ થતાં પવન શરૂ થયો છે. પવનની સાથે સાથે વરસાદ પણ હવે શરૂ થયો છે અને તમે રોડ ઉપર નજર કરશો તો રોડ ઉપર હવે ભીરા થવાની શરૂઆત થઈ છે. જોકે પવનની ગતિ જે પ્રમાણે છે ત્યારે હાલ વરસાદના છાંટા શરૂ થયા છે, પરંતુ એટલો જે વરસાદ છે તે હાલમાં ઝડપ નહીં લાવે, કારણ કે પવનની ગતિ છે તે 30 થી 40 કિલોમીટર પ્રતિ હાલમાં જોવા મળી રહી છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ વરસાદી છાંટા છે તે હાલમાં શરૂ થયા છે. જ્યારે આ પ્રકારનું વાવાઝોડું કે જ્યાં ધૂળ આંધી જ્યારે શરૂ થતી હોય છે, ગસ્ટ સ્ટ્રોમ શરૂ થતું હોય છે, ત્યારે વરસાદ છે તે ચોક્કસપણે પાછળ આવતો હોય છે. હાલમાં વાવાઝોડું જે સાંજ પડ્યું છે, બધું પવનની ગતિ છે તે ધીમે ધીમે હવે સતત વધી રહી છે, તેને કારણે વરસાદી છાંટા છે તે ધીરે ધીરે શરૂ થયા છે. જેવી પવનની ગતિ એકદમ ધીમી પડશે તો શક્ય છે કે અમદાવાદ
અમદાવાદના તમામ જે આજુબાજુના વિસ્તારોમાં છે ત્યાં પણ એક વરસાદનું ઝાપટું શરૂ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરની પણ આ પ્રકારની સ્થિતિ છે. જો કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં થોડા સમય પહેલા વરસાદી ઝાપટા છે ત્યાં પડી ચૂક્યા છે. હવે વાત રહી અમદાવાદની, તો અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે હવે ધીરે ધીરે શરૂ થઈ રહી છે. પવનની ગતિ જોઈ શકો છો કે ધીરે ધીરે હવે છે તે વધી રહી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની આ ગતિ છે તે જોઈ છે. પણ વાતાવરણ છે જે નજર કરશો તો આકાશ છે તે એકદમ હવે સ્વચ્છ થવા લાગ્યું છે. થોડા સમય પહેલા જે કાળા ડિબાંગ વાદળો હતા તે ડિબાંગ વાદળો છે હવે અદ્રશ્ય થયા છે અને ધીરે ધીરે આકાશ છે તે ખુલી જી રહ્યું છે. મનોજ આપને અટકાવવા માંગીશ. અમારી સાથે ધનેશ પરમાર જોડાઈ ગયા છે બનાસકાંઠાથી. ધનેશ, જાણવા માંગીશું કે હાલ ત્યાં બનાસકાંઠામાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? વિકાસ, ચોક્કસથી બનાસકાંઠામાં માવસાની એક વ્યાપક અસર છે, ભયભીત થાય એવી અસર છે. આપણે જણાવ્યું કે હમણાં દિયોદરમાં જે કરાનો એક મોટો વરસાદ થયો છે, ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડા સાથેનો વરસાદ છે. ડીસામાં વરસાદ હાલ તો પાલનપુર તરફ આ વાવાઝોડું જઈ રહ્યું છે. આપણે જણાવ્યું કે કરા પડ્યા છે, દર્શકો આપણી સાથે જોડાયા છે ભયભીત માહોલમાં. આપ જણાવશો વરસાદ હાલ પડ્યો છે અને શું સ્થિતિ હતી? હિન્દીમાં તેને ઓલા શબ્દો વાપરવામાં આવે છે તે પડ્યા છે. કપાસ પર આજે ઓલા પડશે, સીધી અસર કરવાની પાકને નુકસાન થઈ શકે છે, ખાસ કરીને તમાકુના પાકને. આપે અભિયાલ જે વરસાદ વાવાઝોડું કેવું અનુભવ છે? તો બનાસકાંઠાના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં હાલ વરસાદી કરા પડ્યા હતા, સાથે જે તમાકુના પાક છે તેને પણ ભારે નુકસાન થયું છે. વરસાદ આવવાથી હાલ લોકો તો બહાર આવી રહ્યા છે, વરસાદની મજા માણી રહ્યા છે, પરંતુ હાલ ખેડૂતો ચિંતામાં છે કારણ કે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદી કરા પણ પડ્યા હતા, જેમાં દિયોદર અને ભાભર પંથકમાં આ વરસાદની શરૂઆત થઈ હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 2 કલાકથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. સૌપ્રથમ જે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, ત્યારબાદ હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદ વરસ્યો હતો, હવે અમદાવાદના શહેરી વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમાં એસજી હાઈવે, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી છાંટા પડી રહ્યા છે.